તો આ જે ફ્રેન્ડ છે આ બધા આપણે નાની બધી ભામ જોવો આપણને હક લેવા દેતી નથી, કારણ કે એને ખબર પડી કે હું એક બ્લોગર છું, યુટ્યુબર. ઓકે, તો રાજવીર ગોંડલિયા. તો આ અમારે શ્યામલાલ, તમે ઓળખવાને ખબર. વેલકમ ટુ બેક. તો આપણો આજનો છે નેક્સ્ટ બીજોથી. ઓકે ઓકે ઓકે. તો અત્યારે આપણે છે ભોળાનાથ અહીંયા કરવાનું છે આરતી. ના ભાઈ પોતે આરતી કરવાનો છે, અને આ બાળકો આપણે કાંઈ શું કહેવાય મસ્તી માલી નહીરા આવતા નથી ને. હાલો તો આપણે આરતી અહીંયા ભોળાનાથ છે, હું તમને દેખાડું. ઓકે, મહાદેવ હર. તો આપણે બાળકો ના આપણે ભોળાનાથ મહાદેવ હર. જો તો ભોળાનાથના મંદિરની અંદર જો ભોળાનાથ આપણે શિવલિંગ, આ માથે ઘુમ્મટ આપણે જે શિખર હોય, અને અંદર જોવા કેટલું આ બધું શણગારેલું છે. જો કેમ પણ આપણે ભોળાનાથને સ્નાન કરાવે છે. ઓકે, જો તો આ પુષ્પ આપણે અત્યારે ઉતારે છે ભોળાનાથના, અને આપણે આ પૂંજારી આપણે મહેમાન છે, આ એનો છોકરો છે. ચાલો તો આપણે એ ભાઈએ કીધું કે આપણો વિડીયો ઉતારે, તો આપણે જો આખો આપણે બ્લોગ એનો આપણે ઉતારી લઈએ. ઓકે, જો આ બાળકો કાંઈ સરખેલી મને વિડીયો ઉતારવા નથી દેતા, વારંવાર બોલ બહુ કરે છે. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. જો તો આ મહાદેવને સંદનનો સફેદ સંદનનું તિલક આપણે જે ઓમ કરે છે. ઓકે, તો આજે આપણે ભગવાનના વસ્તુ ઉતારી નાખ્યા છે અને સંધ્યાદાન થઈ ગયું છે. તો હાલો હવે અત્યારે આપણે આરતી શરૂ કરીએ. ચાલો તો હજી કામ છે લાટ. જો તો આ અત્યારે અમે લઈને જઈશું આ બાકડો, કારણ કે સામને બને છે ટેજ ભજન માટે. ઓકે, ચાલો તો ભજનમાં મોડે સુધી રહીશું અને આપણો વિડીયો ઠેઠ સુધી જોઈશું. તો આ અમારે શ્યામલાલ, તમે ઓળખવાને સવારે બહુ બોલતા હતા એ. ચાલો તો હવે અમે જઈશું આ દચ્યા મૂકવા. હે તો અત્યારે તચ્ચા લેવાનો વારો આવ્યો. હાલો તો અહીં ટેસ્ટ બેઝ આપણે શણગારી નાખ્યું છે. જો તો આ જે ફ્રેન્ડ છે આ બધા આપણે નાની બધી ભામ જોવો આપણને હક લેવા દેતી નથી, કારણ કે એને ખબર પડી કે હું એક બ્લોગર છું, યુટ્યુબર. ઓકે, તો જો હાલો તો હું એક યુટ્યુબર છું, એને ખબર પડી ગઈ. તો જો એક કોઈ આપણે બધી આપણે મહેમાન જ છે, આપણે બધાને આપણે ખબર પડી ગઈ કે યુટ્યુબર છે, તો મને આખો દિવસ મને હક લેવા દેતા નથી. ચાલો એને બધાને હરકતો દેખાડું તમને. ઓકે, બધા ઉભે રહો લાઈનમાં. હાલો, કોણને બોલતા આવડે ચેનલને લાઈક કરજો, બોલો. હાલો, ચેનલને લાઈક કરી સબસ્ક્રાઇબ કરજો. હે ચાલો તો હવે જઈશું અમે જમવા. ઓકે.
રાજવીર ગોંડલિયા. ચાલો તો જમવાનું થઈ ગયું છે, જોવો તો હવે અમારા ભાણિયું ભાઈ હો બધા ઘરના સવે એટલે કાંઈ લાંબી કાંઈ ઉપાધિ કાંઈ છે નહીં. અને આ બધા આપણે કલાકારો જે આપણે ગાવા માટે આવેલા છે ભજનના. ચાલો તો હવે ભજનમાં બેસી જયું. હવે ક્યારે થાય સંતવાણી ચાલુ? બસ 2 મિનિટ મોટો. અરે પણ તો મિત્રો આગળ થશે સંતવાણી ચાલુ. જો બધી તૈયારી ચાલે છે, કારણ કે બધા ઘરના સવી એટલે કામકાજમાં થઈ ગયું થોડુંક મોડું, એટલે સંતવાણી આગળ થાય છે ચાલુ. ઓકે, અત્યારે વાગ્યો છે રાતનો 1 અને અમે જાવી સવી હવે ઘેરે. અમે મહેમાનને અમે કીધું જ નથી જીજુને કે અમે ઘેરે જાવી સવી, કારણ કે કાલે સવારે જવાનું છે બહાર એટલે. ઓકે, તો આપણો આજનો બ્લોગ આપણો અહીંયા પૂરો થાય છે. મળવી હવે નેક્સ્ટ બીજા બ્લોગમાં. તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને ચેનલનું સબસ્ક્રાઈબ તો કરવું પડે. ઓકે, મળવી હવે નેક્સ્ટ બીજા બ્લોગમાં.